વાલીઓ બહારની ચોકલેટ કે વસ્તુઓ બાળકોને આપતા પહેલા સાવધાન થઈ જાઓ, કારણ કે વડોદરાની એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। દેશરી 4 વર્ષની બાળકી કે નાનો એલઈડી બલ્બ ગળી ગઈ। ચોકલેટ સાથે ફ્રી આવતા લાઇટવાળા રમકડાથી બાળકી રમતી હતી અને તેમાં આવેલો એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ। માતાને જાણ થતાં તે બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી, જ્યાં એન્ડોસ્કોપી કરીને એલઈડી બલ્બ બહાર કાઢવામાં આવ્યો। રવિ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, બાળકોને કંઈ પણ લઈ આપતા પહેલા માતા પિતાએ વિચારવું જોઈએ, કારણ કે આજે કિસ્સો સામે આવ્યો છે તેના પરથી। બિલકુલ વાત કરવામાં આવે તો આ જે કિસ્સો છે તે વડોદરા જિલ્લાના દેસર તાલુકાનો કિસ્સો છે કે જેમાં નાના બાળકો માટે કઈ રીતે માતા પિતાએ તેના પર ધ્યાન રાખવું જોઈએ તે કિસ્સા પરથી સામે આવે છે કે એક બાળકને 5 રૂપિયાની ચોકલેટ લઈ આપી એ 5 રૂપિયાની ચોકલેટ તેના માતા પિતાને 35,000 રૂપિયામાં પડી છે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો ચોકલેટ જે છે તેની સાથે એક રમકડું આપવામાં આવ્યું હતું, લાઇટ વાળું એલઈડી બલ્બ। બાળકી ચોકલેટની સાથે સાથે આ લાઇટ વાળા રમકડાથી રમી રહી હતી અને અચાનક જ બાળકીના ગળામાં જે રમકડું છે એલઈડી બલ્બનું તે ગળી ગઈ અને તેને કારણે તેને હોસ્પિટલમાં લઈ જવી પડી। ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર કરવામાં આવી। સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં આડી થઈ ગયેલ તાર સાથેની એલઈડી લાઇટ જણાઈ આવી હતી અને જેના કારણે તબીબની ટીમ દ્વારા એન્ડોસ્કોપી કરીને બાળકીના શરીરમાંથી આ એલઈડી બલ્બ બહાર કાઢવામાં આવ્યો હતો। મહત્વની બાબત છે કે જ્યારે ચોકલેટ સાથે આવા રમકડા આવતા હોય છે ત્યારે માતા પિતાએ તેનું ધ્યાન રાખવું જોઈએ કે બાળક તે ગળીતે નથી જઈ રહ્યો। અને આ કિસ્સામાં પણ આવું જ થયું છે કે જે બાળકી છે 4 વર્ષની જે બાળકી છે અકીલ હુસેન દિવાન, તેના સાથે આ ઘટના બનવા પામી છે। ચોક્કસથી કહી શકાય કે તેના માતા પિતાને આ 5 રૂપિયાની ચોકલેટ 35,000 રૂપિયામાં પડી છે, જેના કારણે દરેક માટે લાલ બત્તી સમાન કિસ્સો સમાન માની શકાય। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।